उत्तरी प्रश्न देह छतां ज कल्याण केम मनाय? उत्तर ते एम विचारे के हूँ आत्मा छूँ, भगवाननो भक्त छूँ एवी ज्ञाननी दृढ़ता थई जाय तो एने मरवानी बीक टળી जाय अने देह छतां कल्याण मनाई जाय। बीजू स्वामीनारायण भगवाने शिक्षापत्री भाष्यमां आज्ञा करी के આપણે શિખા રાખવી તે શિખા જે ચોટી રાખવી। બીજું મહારાજે એક વચનામૃતમાં લખ્યું કે અમારો તો સાધુ સ્વભાવ છે એટલે સાધુએ કોઈની નિંદા કરાય નહીં, કોઈને દુઃખ થાય તેવું બોલાય નહીં। બીજું સ્વામિનારાયણ ભગવાન પણ થોડો સમય સાધુ રૂપમાં હતા એટલે તે કીડી જેવા જીવને પણ દુભવતા નહીં। એટલે સંતોને પણ એવું કે ભગવાનના ભક્તનો મનથી, કર્મથી કે વચનથી અપરાધ ન થાય તે કાળજી રાખવી। બીજું કોઈનો સ્વભાવ કડક હોય છતાં પણ આપણે કોઈનો અભાવ લેવો નહીં। તે મોટા સંતો કહેતા કે સંગની શુદ્ધિ અને નિર્દોષ બુદ્ધિ રાખવી। સમાગમ કરવો હોય અને ગુરુ કરવા હોય ત્યારે તેનું જીવન જોવું, તેનું વૃત્તાંત જોવું। બીજું એ કોના થકી ગુણ પામ્યા છે એના ગુરુ કોણ હતા, અને ત્રીજું કે એના થકી કેટલા સુધર્યા છે, એમ ત્રણ પ્રકારે ગુરુની શુદ્ધિ જોઈ સમાગમ કરવો। બાકી સત્સંગમાં સંગની શુદ્ધિ અને નિર્દોષ બુદ્ધિ રાખવી અને કોઈનો અભાવ લેવાની મહારાજે ના પાડી છે। પ્રશ્ન દેહભાવ કેમ ટાળવો? उत्तर તે તો એવી રીતે હંમેશા અભ્યાસ કરીએ કે હું આત્મા છું, ભગવાનનો ભક્ત છું। તે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણ આવે છે। તેમ આપણે હંમેશા એવી રીતે અભ્યાસ કરીએ તો જરૂર દેહના ભાવ ટળી જાય છે। તે જેમ પાણીનો ઘડો ઢોળ્યો હોય અને તે આજે ઢોળીએ છીએ અને પછી ઢોળીએ નહીં તો સુકાઈ જાય। માણસ માત્રને આ દુનિયામાં દરેક કાર્ય આવડી જાય છે। ખેડૂતોને ખેતીનું કામ આવડી જાય છે, વેપારીને વેપારનું આવડી જાય છે, નોકરી કરતા હોય તેને નોકરીનું આવડી જાય છે। તેમ આ દુનિયામાં દરેક કાર્ય આવડી જાય છે। તેમ આપણે ભગવાનનું ભજન કરવામાં કાળજી રાખવી। બીજું વચનામૃતમાં લખ્યું કે જીવમાં અનાદિકાળના માયાના પાશ બેસી ગયા છે તે કેમ ટળે, અને ઇન્દ્રિય અંતઃકરણના સ્વભાવ કેમ ટળે, અને ઘાટ સંકલ્પ કેમ ટળે, અને માયાના વિકારો કેમ ટળે। તે ભગવાનનું ભજન કરીએ તો આ ટળી જાય। બીજું બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવાનું કહ્યું તો તે બરાબર છે। બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવાય તે ઉત્તમ છે। તે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી ભગવાનનું ધ્યાન, ભજન, ભક્તિ કરવી। બીજું સૂર્ય ઉગે તો રાત્રિનો અંધકાર એની મેળે ટળી જાય છે। તેમ ભગવાનનું ધ્યાન ભજન કરે તો એના અંતરમાં અજ્ઞાનરૂપી રાત્રિનો નાશ થઈ જાય છે અને જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થાય છે। તેમ આપણે ધ્યાન ભજન કરીએ તો ધીરે ધીરે તે સ્વભાવ, પ્રકૃતિ, વાસના અને માયાના વિકારો મેળે મેળે ટળી જાય છે। તે પ્રથમ પ્રકરણના 44ના વચનામૃતમાં મહારાજે કહ્યું કે તમે સત્સંગ તો કરો છો પણ અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો। તેમ આપણે પણ અડધો સત્સંગ ભગવાનનો કરીએ છીએ અને અડધો સત્સંગ જગતનો કરીએ છીએ। એથી અખંડ એવો આનંદ આવતો નથી। પણ અખંડ જો આપણે ભગવાનનો સત્સંગ કરીએ તો એની મેળે દરેક રાગ ટળી જાય અને આનંદ આવે। બીજું ભગવાનનું ધ્યાન કરવાને માટે વહેલા ઉઠવું। તે સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કહ્યું અને સત્સંગી જીવનમાં પણ કહ્યું કે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું। તે બ્રાહ્મ મુહૂર્ત તે કેને કહેવાય? તો સવારના 4 થી 5ની વચમાં જાગી જવાય।
તો બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્યા કહેવાઈએ. અને તે વખતે મોટા મોટા ઋષિમુનિઓ, મોટા મોટા સંતો, મોટા મોટા ભગવાનના એકાંતિક ભક્તો વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન ભજન કરતા હોય તો એનો આપણને કરંટ લાગે. તે મહારાજે લખ્યું કે સ્વરૂપાનંદ સ્વામી ઉપરથી વાયરો ઉડીને જેને લાગે તેનું પણ કલ્યાણ થઈ જાય ને તેના અંતરમાં આનંદ થઈ જાય. તેમ આપણે વહેલા ઉઠીને ધ્યાન ભજન પૂજાપાઠ કરીએ તો સંતો કે ઋષિમુનિઓનો કરંટ લાગે અને ભગવાનનો રાજીપો થાય. બીજું, પોતાના આત્માને 3 દેહથી વિલક્ષણ અક્ષરધામ તુલ્ય માનવો ને તે અક્ષરધામના તેજને વિશે ભગવાનની મૂર્તિને ધારીએ તો અંતરમાં આનંદ આવે. બીજું, બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું અને આહાર વિહારની શુદ્ધિ રાખવી અને કોઈની વસ્તુ કાંઈ ખાવી નહીં. કોઈની દૂધની બનાવેલ વસ્તુ પણ ખાવી નહીં. આપણે ક્યાંય ગયા હોઈએ તો ફ્રૂટ ધોઈ ભગવાનની મૂર્તિ કે શિક્ષાપત્રીને ધરાવીને જમવું. બહારનું કાંઈ ખાવું નહીં. બીજું, ત્યાગીને મહારાજે 8 પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે તે પ્રમાણે ત્યાગીને વર્તવું અને ગૃહસ્થને પણ જેમ આજ્ઞા કરી કે પ્રથમ પ્રકરણના 34ના વચનામૃતમાં ત્યાગીને જે 8 પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે તો ગૃહસ્થને બ્રહ્મચર્ય કે રીતે કરવું? તો પરસ્ત્રીનો ત્યાગ રાખવો. કોઈ પરસ્ત્રીને ખોટી દ્રષ્ટિથી જોવું નહીં. કેવી રીતે? તો લક્ષ્મીજી પોતે વનમાં સીતા માતા જોડે રહ્યા ને પોતે પગે લાગવા જતા તો તેના ચરણારવિંદ સિવાય બીજું કોઈ અંગ જોયું નહીં. લક્ષ્મણજી પોતે વનમાં સીતા માતા જોડે રહ્યા ને પોતે પગે લાગવા જતા તો તેના ચરણારવિંદ સિવાય બીજું કાંઈ અંગ જોયું નહીં. તેવી રીતે આપણે પણ બીજી સ્ત્રીઓને માતા, બહેન અને દીકરી જાણવી તથા પોતાની સ્ત્રી સાથે પણ ઋતુ સમયે કેને કહેવાય? સ્ત્રી રજસ્વલા થાય પછીથી શરૂ કરીને 16 દિવસ સુધી ઋતુ સમય કહેવાય. તેવી રીતે બ્રહ્મચર્ય પાલન કરે અને આહાર વિહારની શુદ્ધિ રાખી ને ભગવાનનું ધ્યાન, ભજન, કીર્તન, ભક્તિ કરવાનો આગ્રહ રાખે તો એને જરૂર પોતાના અંતરમાં ભગવાનનો આનંદ આવે. અને તે વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે તમે કે દાડે કરવા માંડ્યા અને ન થયું. કેટલાક માણસો શંકા કરે કે સ્વામી, કળિયુગમાં આવું થતું હશે. વાત એ સાચી કે કળિયુગમાં તો આ જીવ અનાદિકાળનો માયામાં રખડતો આવે અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, મોહ, માયા આદિકમાં ફસાઈ જતો હોય અને વળી પાછા બંધન આ સ્ત્રી, પુત્ર, કાકા, મામા કેટલા પ્રકારના તે જીવને છે તે તો તમને ગૃહસ્થને ખબર પડે. તો એવા અનેક પ્રકારના બંધન જીવને છૂટે ક્યારે? કે આવી રીતે ભગવાનનું ધ્યાન ભજન કરે તો જરૂર છૂટે. વાત 55. સ્વામિનારાયણ મહામંત્ર સર્વોપરી છે. પ્રશ્ન: સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ નામનો મહામંત્ર આપ્યો છતાં ભૂત, પ્રેત આદિના ઉપદ્રવોમાં હનુમાનજીના મંત્રનો જપ કરવાનું કેમ કહ્યું? ઉત્તર: એમાં તો એમ લખ્યું છે કે સ્વામિનારાયણ મહામંત્ર તો સર્વોપરી છે અને તેના જપથી કાળા સર્પનું ઝેર પણ ઉતરી જાય છે. પણ હનુમાનજી એવા ભગવાનના ભક્ત હતા અને રામ ભગવાનની પણ એમણે ઘણી સેવા કરી અને રામ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. અને સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સ્વામિનારાયણ ભગવાનની પણ ઘણી સેવા કરી. તો ભગવાન પણ આ લોકમાં જેમ નાનું કામ હોય તો મોટો સાહેબ જેમ નીચેનો સાહેબ હોય એના પાસે કરાવતા હોય, પણ મોટું કામ હોય તો પોતાના હાથે કરે. તેમ આ હનુમાનજી એવા ભગવાનના સેવક છે. તો મહારાજ કહે કે તેમના પાસેથી કામ થતું હોય તો તેમ કરો.
એટલે મહારાજે હનુમાનજીને તે કામ કરવાનું કહ્યું. કેટલાક લોકો માતામાં, પીરમાં, ફકીરમાં એમ બીજે ભટકતા હોય, એના કરતાં આ હનુમાનજી ભગવાનના ભક્ત છે અને એની સાધના કરવાથી તે ટળી જાય છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં હનુમાનજી પધરાવ્યા, તેમાં પણ સ્વામીએ ઘણો ચમત્કાર મૂક્યો. તેને લઈને પણ હનુમાનજીની વાત લખી. બાકી આમ તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. તે સ્વામિનારાયણ ભગવાનને વિશે નિષ્ઠા રાખી ભગવાનનું ભજન કરવું. વાત 56. આપણા સૌના મોટા ભાગ્ય છે કે આપણને આવા સર્વોપરી ભગવાન મળ્યા. સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ છે કે પોતાના ભક્તનું કેમ હિત થાય તે કરવાને માટે જ પોતે રાત દિવસ દાખલા કરે છે. તો એવા દયાળુ ભગવાન આપણને મળી ગયા છે તો આપણા સૌના મોટા ભાગ્ય છે. આ દુનિયાની દરેક વસ્તુ મળે પણ આવા ભગવાન મળવા તે બહુ જ દુર્લભ છે. તે પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે ઘણા મોંઘા છે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને, અક્ષરવાસી આઠો જામ, જેને રહ્યા છે અખંડ જોઈને. ભગવાન તમે તો બહુ મોંઘા છો, તો તમારી જોડમાં કોઈ આવે એવું છે નહીં. આવા ભગવાન બહુ મોંઘા છે પણ આપણને બહુ સોંઘા થઈ ગયા છે. આપણા પર તો ભગવાને ઘણી દયા કરી ને આપણને સૌને પોતાને શરણે લીધા. તો હવે આપણે દરેકે શું કરવું કે આગળ તો ભાથું બાંધીને ભગવાનને ખોળવા જતા. કોઈ રે મુકાવે મને કાળથી, આપું એને આ શીશ જો. કોઈ મને આ કાળ અને માયા થકી મુકાવે તો તેને હું મારું મસ્તક આપી દઉં. એવા આગળ ઘણા ભક્તજનો ભગવાનને ખોળવા જાતા. પણ આપણા ઉપર આ ભગવાને દયા કરી અને ઘેર બેઠા આપણને મળી ગયા. તો આપણે દરેકે શું કરવું કે ભગવાનનો દ્રઢ આશરો રાખવો. આ સ્વામિનારાયણ ભગવાન છે તે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા, સર્વ સુખના નિધિ. તેને વિશે પતિવ્રતાની ટેક રાખવી. અને બીજા ભગવાનના ઘણા અવતાર થઈ ગયા છે અને હજી ઘણા થાશે. પણ આપણને તો ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર ઘનશ્યામ મહારાજ મળી ગયા, તો તેમને વિશે પતિવ્રતાની ટેક રાખવી. એવી રીતે પતિવ્રતાની ટેક ભગવાનને વિશે રાખી ને ભગવાનનું ભજન કરીશું તો ભગવાન આપણા હૃદયમાં અખંડ નિવાસ કરીને રહેશે. વાત 57. વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને વિશે સ્નેહનું શું કારણ છે અને ભગવાનને વિશે સ્નેહ કેમ થાય? તેના ઉત્તરમાં તો કહ્યું કે સ્નેહ તો રૂપે કરીને થાય, કામે કરીને થાય છે. એવા ઘણા ઉપાય છે. તો આપણે પણ ભગવાનને વિશે એવો સ્નેહ કરવો. ત્યાં ગોપીઓની વાત લખી કે ગોપીઓને પણ પરમાત્મા શ્રી કૃષ્ણને વિશે સ્નેહ થયો. તે ભાગવતમાં વાત લખી કે હે પ્રભુ, હે ભગવાન, જે દીથી અમને તમારા દર્શન થયા છે ત્યારથી આ સંસારમાંના સુખ અમને ઝેર જેવા થઈ ગયા છે. તો તેમાં આપણે શું લેવાનું? તો ગોપીઓને શ્રી કૃષ્ણ પરમાત્મા મળ્યા હતા, તો આપણને આ સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ સુખના નિધિ મળી ગયા છે. તો જેમ ભગવાનના દર્શન કરી આ સંસારના સુખ એમને ઝેર જેવા થઈ ગયા, તેમ આપણને પણ એવા ઝેર જેવા થઈ જાય. તો આપણે ભગવાનને વિશે બરાબર સ્નેહ કર્યો કહેવાય. પણ હજી આપણે બરોબર વિચાર કરીએ તો હજી આ સંસારના સુખમાં થોડીક વાસના રહી જતી હોય. આ ભગવાનના ભક્તોને તો ન હોય પણ કેટલાકને રહી જતી હોય. તો આવો ભગવાનનો મહિમા સમજવા જેવી કોઈ સારી વસ્તુ છે નહીં.
મોટા સંતોએ લખ્યું, સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મન ચિત્ત વૃત્તિજી, હરિ વિના બીજે ન રાખે રતિજી, તે ખરા ભક્ત મહામતીજી. કે સારમાં સાર હરિની મૂર્તિ છે, તેમાં જો મનની ચિત્તની વૃત્તિ રાખીએ અને ભગવાનની મૂર્તિ વિના બીજે ક્યાંય પણ વૃત્તિ ન જાય તો એ ભગવાનનો એકાંતિક ભક્ત થયો કહેવાય. તો આપણે પણ સાચે ભાવે સત્સંગ કરી સંત સમાગમ કરીને એવી રીતે ભગવાનને સંભાળવાનો અભ્યાસ રાખીએ તો જેમ ગોપીઓને આ સંસારના સુખ ઝેર જેવા થઈ ગયા, તો આપણને પણ આ સંસારના સુખ ઝેર જેવા થઈ જશે. વાત 58. ભગવાનના દર્શન કરવાની રીત. ભગવાનના દર્શન કરવા તો ઇન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કરીને દર્શન કરવા. ભગવાનના દર્શન કરતી વખતે આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. આમાં ખિસકોલીનું દ્રષ્ટાંત આપ્યું કે ખિસકોલી ચાલે, દોડે, બોલે ત્યારે પૂંછડું ઊંચું કરે. તેમ જો ભગવાનના ભક્ત હોય અને ભગવાનના દર્શન કરતા હોય, તેની આગળ બીજા પશુ, મનુષ્ય આદિક આવે તો તેમાં વૃત્તિ ચાલી જાય તો એ ભક્ત પણ કહેવાય નહીં. વળી મહારાજે એમ પણ કહ્યું કે ભગવાનના દર્શન કરવા ભગવાનની પ્રાર્થના કરવી, તે ગદગદ કંઠે અને રોમાંચિત ગાત્રે કરવી. ગદગદ કંઠે એટલે કે હે મહારાજ, હે દયાળુ, હે ભગવાન, એવી રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણું હૈયું ભરાઈ જાય અને આપણા હૃદયમાં ભગવાનનો આનંદ આવ્યા કરે ને આનંદના ફુવારા વહે. અને રોમાંચિત ગાત્રે એટલે આપણા શરીરમાં 3.5 કરોડ રૂંવાડા છે, તે બધાય રૂંવાડા ઊભા થઈ જાય અને આનંદ આનંદ ને આનંદ થઈ જાય. બીજું સંતોએ વાત લખી કે પ્રેમાનંદ સ્વામી જે હતા તે પ્રેમની મૂર્તિ જ. એમણે જેટલા કીર્તનો કર્યા તે બધા જ લગભગ ભગવાનની મૂર્તિના વર્ણનવાળા જ છે. તે પ્રેમાનંદ સ્વામી ભગવાનના કીર્તન બોલતા તો તેને રૂંવાડે રૂંવાડે દર્શન થતા અને રૂંવાડે રૂંવાડે ભગવાનનો આનંદ થતો. ત્યારે એવા પ્રેમાનંદ સ્વામી એ પ્રેમની મૂર્તિ જ હતા. એટલે મહારાજ કહે કે આપણે એવી રીતે આપણે પણ ભગવાનના દર્શન કરવા. વાત 59. ધર્મપુરના કુશળ કુંવરબાઈ. કુશળ કુંવરબાઈ ધરમપુરના હતા. ત્યાં આપણા સંતો ફરતા ફરતા ગયા